નમસ્કાર, વિશેષ રજૂઆત મારું મંતવ્ય સાથે હું છું પૃથ્વી। આજનો મુદ્દો છે રાજ્યભરની જનતાનું આરોગ્ય। આ મુદ્દો એટલા માટે મહત્વનો છે કારણ કે અન્ય રાજ્યોની સરખામણીએ આરોગ્યની દ્રષ્ટિએ આપણું ગુજરાત ઘણું જ પાછળ રહી ગયું છે। નેશનલ હેલ્થ મિશનના એક રિપોર્ટમાં સામે આવ્યું છે કે ગુજરાતમાં 17,000ની વસ્તી વચ્ચે ફક્ત એક સરકારી ડોક્ટર છે અને આ આંકડા ઉપરથી જ સમજી શકાય છે કે રાજ્યભરમાં આરોગ્યની સ્થિતિ કેટલી ગંભીર છે। આ વિશે રાજ્યભરની જનતાનું મંતવ્ય આપના સુધી પહોંચાડીશું। તો શરૂઆત કરીએ વિશેષ રજૂઆતની, જેનું નામ છે મારું મંતવ્ય। છેવાડાના માનવી સુધી મેડિકલ સેવા પહોંચાડાતી હોવાના ગાણા રાજ્ય સરકાર હંમેશા ગાતી હોય છે, પરંતુ વાસ્તવિકતા કંઈક જુદી જ છે, જે નેશનલ હેલ્થ મિશનના રિપોર્ટમાં સામે આવી છે। આ વિશે જોઈએ ખાસ રિપોર્ટ। નેશનલ હેલ્થ મિશનના રિપોર્ટમાં સામે આવ્યું તથ્ય, વિકાસની વાતો વચ્ચે ભૂલાયું જનતાનું આરોગ્ય। રાજ્યમાં 17,000ની વસ્તી વચ્ચે એક સરકારી ડોક્ટર, ગ્રામ્ય વિસ્તારોમાં નિષ્ણાત ડોક્ટર્સનો અભાવ। રાજ્યભરમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને જિલ્લા હોસ્પિટલ વગેરેમાં પૂરતી સુવિધાઓની ખામી તો છે જ, પણ પડ્યા પર પાટું જેવી સ્થિતિ હવે સામે આવી છે। નેશનલ હેલ્થ મિશનના રિપોર્ટમાં જણાવ્યા અનુસાર રાજ્યભરમાં 17,000ની વસ્તી વચ્ચે માત્ર એક સરકારી ડોક્ટર છે। આ આંકડા પરથી જ સમજી શકાય છે કે રાજ્યભરની જનતાનું સ્વાસ્થ્ય ખરેખર રામ ભરોસે મૂકી દેવાયું છે। સરકારી હોસ્પિટલોમાં ફિઝિશિયન, પીડિયાટ્રિશિયન, ગાયનેકોલોજિસ્ટ અને સર્જન વગેરે નિષ્ણાત ડોક્ટર્સની ખામી લાંબા સમયથી પૂરાઈ નથી। તેને કારણે ગરીબ દર્દીઓએ શહેરની હોસ્પિટલ સુધી ના છૂટકે દોડવું પડે છે। અવારનવાર રજૂઆતો કરવા છતાં આ સ્થિતિમાં કોઈ ફેર પડ્યો નથી। તેથી કદાચ જનતા પણ વિચારી રહી છે કે રાજ્ય સરકાર હેલ્થ પોલિસીના નામે પોતાના મળતિયાઓને જ કરોડોનો ફાયદો કરાવી રહી છે। તો વળી આ ચિત્રની બીજી એક બાજુ પણ છે કે શહેરોમાં ખાનગી કોર્પોરેટ હોસ્પિટલોમાં મોટા પગાર અને હોદ્દા ધરાવતા ડોક્ટર્સ ગામોમાં મેડિકલ સેવા આપવામાં રસ ધરાવતા નથી। તેને કારણે રાજ્યભરની સરકારી હોસ્પિટલો ડોક્ટર વિહોણી બની ગઈ છે। ત્યારે જોવું રહ્યું કે રાજ્ય સરકાર આ સ્થિતિની ગંભીરતા સમજી તેનો ઉકેલ લાવે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। અમૂલ્ય વોટ આપીને સામાન્ય જનતા પોતાનો નેતા ચૂંટતી હોય છે, પરંતુ આ જ નેતા જ્યારે જનતાના આરોગ્ય સાથે ચેડા કરે તો ત્યારે ભોગવવાનું ફક્ત સામાન્ય જનતાને આવતું હોય છે। ત્યારે રાજ્યભરના લોકોને અમે કર્યો એક સવાલ, શું તેમના જિલ્લામાં સરકારી હોસ્પિટલની સેવા પૂરી પાડવામાં આવે છે? આવો જોઈએ આ વિશે લોકો શું માને છે। હોસ્પિટલ બનાવવી જરૂરી સાહેબ। હોસ્પિટલ છે જ નહીં, દર્દીને બહુ તકલીફ પડે છે। 108 આવે ના આવે, અહીંયા નાના નાના દવાખાના 2-4 છે। એવું નાનું મોટું બીમારી હોય તો વળી થઈ શકે, ના કંઈથી બહાર જ જવું પડે છે। ના કોઈ સગવડ જ નહીં, કોઈ સરકારી દવાખાનું નહીં, કોઈને ઇમરજન્સી ક્યાંય જવું હોય ને તો બી તકલીફ પડે છે દવાખાના માટે। અમારા ગામમાં કોઈ સરકારી હોસ્પિટલ નહીં અને અમારા ગામમાં ખરેખર બહુ જ સરકારી હોસ્પિટલનો અને હોસ્પિટલોનો ડૉક્ટર સાહેબોનો બધાનો બહુ જ અભાવ છે અને એના લીધે અમારા ગામના ઘણા બધા માણસો, ઘણી બધી સ્ત્રીઓ, બાળકો બધી રીતે પૂરેપૂરા રીતે તકલીફમાં બહુ જ છે અને ખરેખર અમારા ગામમાં કોઈ પણ જાતની આરોગ્ય બાબતે કોઈ પણ સુવિધા છે નહીં। રાયપુર ગામમાં એક આરોગ્ય કેન્દ્ર છે, બરાબર? એમાં બેન છે, એમના ઉપર સુપરવાઇઝર સાહેબ છે, એ બધા છે અને એમનાથી જે બને એ ગામમાં સેવા કરે જ છે। એવા ઘેર પ્લસ 4 આશા વર્કર છે, એ બધા ઘેર ફરીને બધી રીતે તપાસ તો કરે જ છે। बहुत परेशानी है यहाँ। कंपनी में काम करते हैं, कभी अस्मात कुछ हो गया तो भागना पड़ता है कालूपुर सरकारी हॉस्पिटल। આરોગ્ય કેન્દ્ર છે પણ રાતે દર્દી જાય બરાબર, તારે ડૉક્ટરો હોતા નથી, તો રાતે દર્દીને તકલીફ બહુ પડતી હોય છે।
અમારા ગામમાં સરકારી હોસ્પિટલ છે પણ દર્દીઓની પૂરતી વ્યવસ્થા થતી નથી. ગમે ત્યારે ગમે એ પ્રશ્ન બને તો બહાર જ જવું પડે છે અને બહાર જતાં ગમે દર્દીને ગમે એ પોઝિશનમાં ગમે એ તકલીફ થઈ જતી હોય છે. તો જો ગવર્મેન્ટે ગામની અંદર સારી હોસ્પિટલની વ્યવસ્થા થાય તો ગામમાં સુવિધા સારી મળે. ના, અમારા ગામમાં સરકારી હોસ્પિટલ નથી. અમારા બાજુમાં કેન્દ્ર ત્યાં વડોદરા લાગે ત્યાં હોસ્પિટલ છે. એ પાછી આરો પેટા હોસ્પિટલ કહેવાય પ્રાથમિક ઉપચારમાં. આમ તો મારા ગામમાં પીએચસી સેન્ટર 24 ગામનું પીએચસી સેન્ટર ઓલરેડી છે જ. દિવસ દરમિયાન પૂરતો સ્ટાફ પણ છે અને સરકાર તરફથી જે કંઈ મેડિસિન બીજી ઇન્જેક્શનથી માંડીને વેક્સિનથી માંડીને મોટાભાગની ચીજ વસ્તુઓ હેલ્થ સેન્ટરમાં પ્રોવાઈડ થાય છે. સરકારી હોસ્પિટલ તો છે પણ દર્દીઓને સુવિધા શું છે કે બહાર જવું પડે, કોઈ ગાડી લઈને કોઈ ડિલિવરી પ્રસંગ હોય, આ હોય લેડીઝને, એ લોકોને બહુ તકલીફો પડે. એમાં ડૉક્ટરો બહુ ઓછા છે. સરકારે ડૉક્ટરોની વ્યવસ્થા પહેલી કરવી જોઈએ. સરકારી હોસ્પિટલ તો છે જ પણ ડૉક્ટરોના અભાવના કારણે દર્દીઓ બહુ હેરાન થાય છે અને ડૉક્ટરો સવારે કલાક આવી અને જતા રહે છે અને કામ ચાલાઉ ડૉક્ટરો હોય જે શીખવું ટ્રેનિંગ માટે આવતા હોય એમના ભરોસે દર્દીઓને છોડીને જતા રહે છે અને દર્દીઓ એટલા બધા હેરાન થાય છે કે ના છૂટકે પૈસાના અભાવે સરકારી હોસ્પિટલમાં જતા હોય, ના છૂટકે વ્યાજે પૈસા લાવી અને એમને બહાર જવું પડે છે. ઉણપ તો છે જ. હવે ગામડામાં તો નહીં, બધાય ખાતામાં સરકારી ખાતામાં હ્યુમન રિસોર્સ ઓછો જ છે અને ગવર્મેન્ટ કાંઈ ભરતી કરતી હોય લાગતું નથી. કે ભરતીની જાહેરાતો આવે છે, રિઝલ્ટ આવે પછી વેઇટિંગમાં રહી જાય છે. આ ખરાબ પરિસ્થિતિ છે અને હ્યુમન રિસોર્સમાં સરકાર કંઈ કરવા માગતી નથી. એમ કે છે ખોટો બોજો આવે તિજોરી ઉપર કહે છે. જ્યારે મોંઘવારી ભથ્થું બધા સરકારી કર્મચારી મળે છે તો એ ક્યાંથી મળે? તો ત્યારે બોજો નથી આવતો. હર 6 મહિને 10% જે કંઈ વર્ષે મળતું હોય ત્યારે બોજો નથી આવતો. એને નવી રિક્રુટમેન્ટ કરવી હોય, કોન્ટ્રાક્ચ્યુઅલ સ્ટાફનું જ ગણો ને. હ્યુમન રિસોર્સ ઓછો જ છે. હા, સાચી વાત છે. મારું જ ગામ છે નાગોદર કરીને છે. હવે એમાં જ આખા ગામમાં એક જ ડૉક્ટર છે ને એ સરકારી ડૉક્ટર છે એ અઠવાડિયામાં 1 કે 2 દિવસે જ આવે છે, હાજર રહે છે અને ગામના લોકોને ઘણી તકલીફ પડે છે કેમ કે અહીંયાથી શહેર બહુ દૂર થાય છે એટલે માણસોને જવામાં તકલીફ પડે છે, પૈસાનું પાણી થાય છે એટલે ગામડા ડૉક્ટર ખરેખર વધીને 3-4 ડૉક્ટર હોવા જોઈએ જેથી કરીને બધા ગામ લોકોને સહેલાઈ રહે. શહેરી વિસ્તારોમાં અમુક અગવડતાના કારણે નાના જે ગામડા છે એમાં ડૉક્ટરની ખાસ કરીને સુવિધા મળતી નથી તો એટલે અગવડતા બહુ મુશ્કેલી ભોગવવી પડે છે. શહેરી વિસ્તારમાં જવું પડે છે અને વાહન વ્યવહારને પણ અમુક ભોગવી શકતા નથી. અમુક ગામડા એવા છે રોડ રસ્તાના કારણે સમજે બહુ તકલીફ ભોગવવી પડે છે. હજી મોટાભાગની સુવિધા જે તબીબી ક્ષેત્ર જે જોઈએ એવી સગવડતા મળતી નથી એટલે પ્રજાને બહુ મુશ્કેલી વેઠવી પડે છે. અંબાજી માતા મંદિર દ્વારા અંબાજી ખાતે જે 200 બેડનું નવું બિલ્ડિંગ બનાવવામાં આવેલું છે તે અપૂરતા ડૉક્ટરોના કારણે પૂરી સેવા આપી નથી શકતું. અંબાજી યાત્રાધામ છે અને પહાડી વિસ્તાર છે. અહીંયા અવારનવાર એક્સિડન્ટો થતા હોય ત્યારે ઘાયલ થયેલા લોકોને પણ તે પાલનપુર અને હિંમતનગર સુધી રિફર કરવા પડે છે. જો હોસ્પિટલના અંદર પૂરતો સ્ટાફ, સારા સાધનો વસાવવામાં આવે. સુવિધા બરોબર પૂરતી નથી. બાળકોને લઈને જાવી છીએ તો પણ એને માનો કે દવા તકલીફ જે છે આપણે રજૂઆત કરવી તો પણ એ પૂરતી દવા નથી મળતી. પાટાપિંડી છોકરાઓને નથી કરતા એવું છે. બાળકોને લીધે બહુ તકલીફ રહી છે. રાજ્ય સરકારના હાથમાં તો પૂરી સત્તા છે તો પછી દરેક જિલ્લામાં કેમ સરકારી ડોક્ટરની સેવા નથી આપી શકાતી? આ વિશે આપણે જણાવીશું ગ્રામીણ જનતાનું મંતવ્ય, પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય.
પ્રભુના દ્વાર. પ્રભુ ભજનનો ગુંજશે મધુર અવાજ. જાણીશું ધર્મ અને અધ્યાત્મનો સાર. ભક્તિના રસમાં રંગાશે સમગ્ર સંસાર. શ્રદ્ધાની કેડીએ વંદનમને સાથ. શહેરોમાં તો તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. શહેરની સામાન્ય જનતા પણ વધારે શિક્ષિત અને માહિતીથી અવગત હોય છે, પરંતુ ગામડાઓમાં આવું નથી હોતું. તો રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોમાં કેમ ડોક્ટરની સેવા પૂરી નથી પાડી શકતી? આ વિશે જોઈએ લોકોનું મંતવ્ય. હવે સરકારના હોય તો સરકારને વ્યવસ્થા કરવી જોઈએ કે હોસ્પિટલ બનાવવી જોઈએ, ડૉક્ટરો મૂકવા જોઈએ. હવે એવું તો ગામમાં કોઈ બી સુવિધા હોય તો સર નહીં. કોઈ હાજુ મોજું થાય તો સાધનો પ્રાઇવેટ કરીને નરોડા જવું પડે. આમ તો એવું કહી શકીએ કે આમ પક્ષપાતના લીધે અમુક અભાવોના કારણે એ રીતે કોઈ ભાજપ કોંગ્રેસ આ રીતે પક્ષપાતના કારણે અમુક અભાવ રહેતા હોય છે કે કોઈ વાર અમુક ટાઈમે કોઈ ભાજપ સરકાર આગળથી ગામડાની અંદર ભાજપ સરકાર હોય તો આગળ કોઈ કોંગ્રેસ સરકાર હોય છે, એના લીધે આવી નહીં શકતું. અમુક આ રીતે કોમવાદ પક્ષપાતના કારણે આ રીતે કોઈ સરકારી દવાખાનાનો અભાવ રહે છે. તકલીફ પડે છે, દૂર જવું પડે છે અને કોઈ એમરજન્સી હોય તો 108 બોલાવવી પડે અને સગવડતા નથી બધી. તકલીફ તો રહેવાની જ. ડૉક્ટરો જે દર્દ મળ્યું હોય અને દર્દ પ્રમાણે જો આપણે ના દવા કરી શકીએ તો એ તકલીફ તો રહેવાની જ છે, પરંતુ એના માટે પછી નરોડા અથવા તો પછી અમદાવાદ જવું પડે. સરકારે પગલાં લેવા જોઈએ અને ગામમાં ડૉક્ટરો વધુ પડતા હોય, સારું થાય, કામ સારું થતું હોય. ઘણા દર્દીઓનો સારવાર માટે ડૉક્ટરની જરૂર છે તો ડૉક્ટર મળતા હોય તો સારું છે. સરકારે ડૉક્ટરને લાવવા માટેના તકેદારીના પગલાં એટલા લેવા જોઈએ કે પહેલાં તો 24 કલાક સારવાર મળી રહે. કોઈ બી દર્દી આવે તો એને એની ટાઈમ સર્વિસ મળી રહે. અમારું છે કે તે તાત્કાલિક નરોડા જવું પડે છે, જેની સારવાર પૂરતા પ્રમાણમાં થઈ નથી શકતી. તો મારી એટલી અપીલ છે કે પહેલાં ડૉક્ટરની 24 કલાક હાજર રહે એવી સર્વિસ મળી રહે. ગ્રામ્ય વિસ્તારમાં જો ડૉક્ટર અહીંયા ગામની અંદર તો દૂર જવાનું એ દૂર જવું ના પડે. દરેક ગામના નાગરિકને ગામમાં પૂરતી સુવિધા મળે અને જો સરકાર જો આ વાત ઉપર જો વિચારે તો સારા ગામના દરેક ગામની અંદર જો સરકારી હોસ્પિટલ હોય તો દરેક ગ્રામ્ય વિસ્તારના દરેક ભાઈ બહેનને એ લાભ મળે. મારો તો કહેવા મતલબ કે 2-3 કલાક ફરેની બધી માત્ર જેટલો એમનો ટાઈમ હોય એટલો ટાઈમ એમને ગામમાં રહેવું જોઈએ. ફરદે 1 કલાકને નાહીને આવવું જોઈએ. કોઈના કાયદેસરની ડ્યુટી કરવી જોઈએ. જે સારામાં સારી હોસ્પિટલ બનાવવામાં આવી છે એની અંદર આજ દિવસ સુધી કોઈ સારા ડૉક્ટરો નથી, સારા સાધનો નથી. અંબાજીમાં અંબા માતા દેવસ્થાન ટ્રસ્ટે દાંતા તાલુકાની આદિવાસી અને ગરીબ પ્રજા માટે ખૂબ જ ખર્ચો કરીને મોટી હોસ્પિટલ બનાવી છે, પરંતુ હોસ્પિટલને બને 3 વર્ષ થઈ ગયા, પરંતુ હોસ્પિટલમાં પૂરતો સ્ટાફની નિમણૂક ના થવાથી નવું બનેલું મકાન ખંડેર બની રહ્યું છે. તો સરકારે આ બાબતે તાકીદે નવા ડૉક્ટરોની નિમણૂક કરવી જોઈએ અને અંબાઈથી હોસ્પિટલનો જવા આવવાનો ખર્ચો ગરીબ લોકોના 100 રૂપિયા જેટલો ભાડાનો થાય છે, એના માટે પણ કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઈએ, જેથી ગરીબો માટે બનેલી હોસ્પિટલ સાચા અર્થમાં ગરીબોની સેવા કરતી હોય એવો આયોજન કરી સરકારે આ તાલુકામાં લાભ આપવો જોઈએ. હવે ગ્રામ્ય લેવલે ડૉક્ટરો ના આવે એનું એક મેન કારણ મારા હિસાબે એ છે કે જે વ્યક્તિ ડૉક્ટર બની છે તે પોતાના ભવિષ્યનો ફ્યુચરનો વિચાર કરે. એને હિસાબે એને એવું લાગે કે હું ગામડામાં જઈશ તો હું તો કદાચ ડૉક્ટર બની ગયો, પણ મારી આવતી પેઢી, મારા ભાવિ બાળકો આ કક્ષાએ ન પહોંચી શકે અને એ પોતાના કુટુંબના ફેમિલીના સેટલમેન્ટ માટે ગામડામાં રહેવાનું પસંદ ન કરતા શહેર તરફ વધુ ઝુકાવ રાખે છે અને એટલે જ ગામડામાં પૂરતા ડૉક્ટરો ન આવે એવું મારું માનવું છે.
ગામડામાં અટાણે કોઈ ડૉક્ટર રહેવા ખુશી નથી, બધા સિટીમાં રહે છે. એના છોકરાઓને ભણવું હોય એને હિસાબે ગામડામાં આવતા નથી. રાજ્યભરની જનતાનું મંતવ્ય આપણે જોયું. આગળ જોઈશું કે રાજ્ય સરકારની નિષ્ક્રિયતાને કઈ રીતે દૂર કરી શકાય એ વિશે આપણે જણાવીશું એક્સપર્ટનું મંતવ્ય. પરંતુ આ બ્રેક બાદ જોતા રહો મારું મંતવ્ય. ભલે થોડો સમય લાગ્યો, વિશ્વાસ કાયમ કરો. દરેકે દરેક શબ્દો પર ટકી રહેવામાં. જવાબદારીઓથી ભરેલા કદમ પર ચાલવામાં. સમય લાગ્યો તમારા મનની વાતને મંતવ્ય રૂપે દર્શાવવામાં. ભલે બદલાય સિયાસત કે બદલાય લોકોના તેવર, કોઈ પણ પરિસ્થિતિમાં કાયમ રહેશું તમારી અપેક્ષાઓ પર. સીધી વાત સીધા શબ્દોમાં, માત્ર મંતવ્ય ન્યૂઝ પર. ગ્રામીણ વિસ્તારોમાં સરકારી ડોક્ટરના અભાવને કારણે ઘણી જ હાલાકી ભોગવવી પડતી હોય છે. ઘણીવાર વિકટ પરિસ્થિતિમાં ગરીબ દર્દીએ સુવિધાના અભાવે પોતાનો જીવ પણ ગુમાવવો પડતો હોય છે. તો આ સમગ્ર પરિસ્થિતિ વિશે રાજ્યભરની જનતાનું મંતવ્ય શું છે, આવું જોઈએ. દર્દીઓને હોસ્પિટલમાં લઈ જતા દર્દી ખલાસ થઈ જાય છે, એવી તકલીફ પડે છે દર્દીઓને. અને પછી કોઈ બીમારીની સુવિધા મળતી જ નહીં, દર્દીઓ ત્યાં હોસ્પિટલમાં પહોંચે છે. ગામમાં ડૉક્ટરો ના હોય તો સાહેબ દર્દીને તકલીફ એવી પડે છે કે સંકટ સમય ઓક્સિજન ઉપર હોય એ ટાઈમે બહુ જ તકલીફ પડી જાય છે. તકલીફ પડતી હોય એ ટાઈમે સાધન મળતા નથી અને છેવટે ઓક્સિજન ઉપર હોય તો એ કેસ સફળ પણ નહીં થઈ શકતો. તકલીફ તો બધી વાત છે. કોકને પેલી ડિલિવરીની તકલીફ હોય, કોકને બીમાર થઈ ગયું હોય, એને રાતના ટાઈમમાં ડૉક્ટરો હોય નહીં, બરાબર. બહારના ડૉક્ટરો આવી તે ડૉક્ટરો છે તે પહોંચી ક્યાં નહીં જવાના. દર્દીઓને તાત્કાલિક સારવાર માટે બહાર જવું પડે છે, એની જગ્યાએ ગામમાં આવે તો સારું લાગે એમ, તો બહાર ના જવું પડે. ગ્રામ્ય વિસ્તારમાં ડૉક્ટર ના હોવાથી દર્દીઓને એક તો ઝડપથી દવાની સારવાર મળતી નથી અને 108 માટે ફોન કરીએ છીએ તો ઝડપી આવતી નથી, બરાબર. અને ગામડાઓ માટે બીજી કોઈ પ્રાઇવેટ વાહનોની વ્યવસ્થા કરવી પડે છે. તો એના માટે સરકારને ખાસ વિનંતી કે ઝડપી વાહન આવી શકે અને ગામડાઓની પબ્લિકને ઝડપી સેવા મળે એવી વિનંતી. દર્દીને અહીંયાથી ક્યાં તો 108માં બોલાવીને ત્યાં એડમિટ કરવા પડે છે. અહીંયા કોઈ એવી મોટી હોસ્પિટલ નહીં, ફેમિલી ડૉક્ટરો હોય ત્યાં અહીંથી રિપોર્ટ કરીને ત્યાં આગળ મોકલી દે એમને નરોડા બાજુ.
અમારા અંબાજી ગામના અંદર હોસ્પિટલ આટલી મોટી બનાવેલી છે, આખા દાંતા તાલુકામાં મોટામાં મોટી હોસ્પિટલ છે, પણ અહીંયા પૂરતી વ્યવસ્થા છે નહીં. ગમે તેવું કંઈક બી નાનું મોટું એક્સિડન્ટ થાય છે તો વ્યવસ્થા બહાર જઈને કરવું પડે છે, અને અહીંયા પૂરતો સાધન સામગ્રી ન હોવાથી અમારે તકલીફો વેઠવવી પડે છે. આદિવાસી વિસ્તારમાં આવેલું છે. અહીંયા ગુજરાત સરકાર દ્વારા 200 બેડની હોસ્પિટલ બનાવવામાં આવેલી છે. એમાં ખાલી 3 જ ડૉક્ટર અંબાજીમાં મૂકેલા હોય છે. એ બી MBBS ડૉક્ટર છે. તાવના અને પેટ દુખે એના ડૉક્ટરો છે, કોઈ એના ફ્રેક્ચરના ડૉક્ટર, કોઈ આપણે સ્ત્રી વિભાગના ડિલિવરી થાય એના કોઈ ડૉક્ટર, પછી અહીંયા કોઈ એવો ગંભીર બનાવ બને એના માટે મોટા ડૉક્ટરો છે નહીં, ઓપરેશનના પૂરા સાધનો નથી, માણસો તાત્કાલિક પૂરી સેવા મળતી નથી, મોટા એક્સરે મળતા નથી, તાત્કાલિક રેફર કરવામાં આવે એટલી વારમાં પેશન્ટ હોય કે કોઈ પણ અકસ્માત બનેલો માણસ હોય એ રસ્તામાં જ એને મૃત્યુ પામી જવું પડે. ગુજરાત સરકાર મોટા દાવા કરી રહી છે કે આરોગ્ય મિનિસ્ટર શંકરભાઈ ચૌધરી પોતાની જાતે 200 બેડનું હોસ્પિટલ બનાવ્યું, અંબાજીમાં કોઈ સુવિધા મળતી નથી. તે ગુજરાત સરકાર ધ્યાન ઉપર લઈને આગળની કાર્યવાહી કરે. બેડની અદ્યતન હોસ્પિટલ છે, પણ પૂરતા ડૉક્ટરો નથી, પૂરતો સ્ટાફ નથી, એટલે લોકોને અહીંથી હાલાકી પડે છે ને એ લોકોને અહીંથી પાલનપુર રિફર કરવા પડે છે. જો અહીં પૂરતી સુવિધા મળે તો લોકોને બહાર જવાની તકલીફ ના પડે અને અહીં એમની સારવાર થઈ શકે. ગ્રામ્ય વિસ્તારમાં પૂરતા સરકારી ડૉક્ટર ન હોવાને કારણે અમુક સમયે દર્દીઓને ખૂબ જ ગંભીર કેસ હોય છતાં પણ એને ડૉક્ટરોની રાહ જોવી પડે છે. આવા સમયમાં દર્દીઓનો જીવ પણ જઈ શકે છે, માટે આ સેવા એક ખૂબ ગંભીર બાબત છે. તકલીફ તો પૂરી પડે છે સાહેબ, તકલીફ પૂરેપૂરી. કે અહીંયા કોઈ દર્દીઓ લગભગ અહીંયા આવે છે પણ પૂરી સુવિધા નથી મળતી, એટલે ડૉક્ટરો સમજી લો ખાસ આપતા જ નથી એમ એ રીતે. રાજ્યભરમાં આરોગ્યની સ્થિતિમાં કેમ સુધારો નથી આવતો? શું ગરીબ દર્દીઓના આરોગ્યનું કોઈ મૂલ્ય નથી? રાજ્ય સરકાર આ સમગ્ર પરિસ્થિતિનો ઉકેલ કઈ રીતે લાવી શકે છે? આ તમામ બાબતો વિશે જોઈએ એક્સપર્ટનું મંતવ્ય. આપણે ગતિશીલ ગુજરાત કહીએ, પરંતુ જે પ્રકારની માળખાકીય અને સાથે સાથે તબીબોની વ્યવસ્થા ગ્રામ્ય લેવલે જે થવી જોઈએ એ કેટલાય વર્ષોથી થઈ શકી નથી. વર્ષો પહેલાં સિવિલ હોસ્પિટલો, PHC, CHC બનાવ્યા, પરંતુ ત્યાર પછી એની જે જાળવણી થવી જોઈએ એમાં કોઈક ને કોઈક જગ્યાએ આપણે ઊણા ઉતર્યા છીએ. જ્યાં ડાક્ટરોની જરૂર હોય ત્યાં પૂરતા પ્રમાણમાં ડાક્ટરોને એની સેવાઓ કરતાં બીજું કામ વધારે હોય, એટલે કોઈ પણ તબીબ પોતાના વિષયથી બહારનું કામ કરવા તૈયાર ન થાય. કોઈ પણ ક્લેરિકલ વર્ક એ તબીબ જોડે ન કરાવવા હંમેશા તંત્રએ ધ્યાન રાખવું જોઈએ. ગ્રામ્ય લેવલે તબીબી સારવાર જો બનાવવી હોય, શક્ય બનાવવી હોય તો સરકારે સારા જે બિન સરકારી ઓર્ગેનાઇઝેશન, જેને આપણે NGO સ્વયંસેવી સંસ્થાઓ કહીએ છીએ, એ સ્વયંસેવી સંસ્થાઓની સાથે બેસી અને એક માળખાકીય વ્યવસ્થા ઊભી કરી અને સુનિયોજિત આયોજન કરી અને સતત સારવાર મળી રહે એની જો વ્યવસ્થા કરવામાં આવે તો મને એમ લાગે છે કે આ કાર્ય જે અઘરું લાગે છે એ ઘણું સહેલું થઈ શકે. સરકાર ડૉક્ટરોને ગામડાઓમાં મોકલવા માટે જે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ એ પ્રકારની વ્યવસ્થા ગુજરાતમાં કરી શકી નથી, અને પરિણામે ડૉક્ટર ગામડાઓમાં જવા તૈયાર ન થાય, અને ગામડાઓમાં ડૉક્ટર જાય તો પણ એને તબીબનું કામ ન કરવાનું થાય અને બીજું વહીવટી કામ વધારે હોય, અને એટલે એના જ્ઞાનનો ઉપયોગ જે થવો જોઈએ ન થાય, પરિણામે કોઈ જવા તૈયાર ન થાય. પરંતુ જો માળખાકીય સુવિધાઓ સારી હોય, રહેવાની સુવિધાઓ સારી હોય, તબીબને પોતાનો પૂરતો પગાર મળી રહેતો હોય, પછી તમે ફિક્સ પગારમાં એમ કહો કે ગામડાઓમાં જાઓ તો કોઈ જવા તૈયાર નહીં થાય. તો વિશેષ રજૂઆતમાં આજે વાત કરી આરોગ્ય ક્ષેત્રે જનતાની પરિસ્થિતિની અને રાજ્ય સરકારની નિષ્ક્રિયતાની. ફરી મળીશું ત્યારે જનતાને સ્પર્શતા અન્ય મુદ્દાને વાચા આપીશું, સાથે જણાવીશું રાજ્યભરના લોકોનું મંતવ્ય. હાલ મને રજા આપો. નમસ્કાર.